મિત્રો આપણે આવી ગયા ખેતરોમાં. ચમકો આ રહ્યું ખેતર. હવે આપણે સાફ કરવાનું. ખેતર વાય તો નહીં કીધું, પણ આપણે ઈચ્છાથી એટલે લેવા આવી ગયા 2 નંબર. જય માતાજી મિત્રો, તમે બધા એકદમ મજામાં જ છો ને? અમે બેસી ગયા છીએ હવે ચા પીવા માટે. તો ચા બા પીને નીકળી જશું આપણે વાડે ગાયો જોડે કામ કરવા માટે. તમારે પણ જો ચા પીવી હોય તો આવી જાઓ અમારી જોડે. હવે આપણે મિત્રો નીકળી ગયા વાહન લઈ લે. આપણે મિત્રો દોડતા ઉડતા જોઈને તો અહીં રમણ ભમણ કરીને બધું બગાડીને આવી આપણી ગાય જોઈ. જો આ ગાયને જો અમારે કોનમાં બોખવું હો, શી ખબર કે મારે કોનમાં બોખવું પડાવું, ઝુમકો પહેરવા. એટલે એવું કરાય લે, બોલો એવું કરાય? અમે ના પાતા તો કે ના અમારે તો પહેરવું જ છે. અમે કીધું પહેરી લો, તમે બીજું તો શું કરીએ? હતા ભાઈઓ કોમ કરીએ. આપણે ભાઈબંધો હવે નીકળી ગયા દૂધ આલવા માટે. જોઈ શકો આપણે મહારાજને દૂધ આપી દીધું ભાઈઓ. આ પાછળ જો ખેતર જો મસ્ત મારા છે ને, તમારે તો અમારા કરતાં સારા છે મને ખબર હ ને. હવે આપણે જવાના છીએ થોડા વાળા હોમાં ગાય જોડે લડો ને. આપણે મિત્રો ચા નાસ્તો કરી લીધો તો આ જો ટોહળો ભરીને ચા પીવા ગઈ જતો. देख सकते हैं हमने चाय पी ली थी और अभी हम जाने वाले हैं सीधा गायों पे. હું મારા અપ્પાને ચા પીને આવી ગયો તો મિત્રો. તમે જોઈ શકો છો અમારી ગાયો નાના નાના ટાંબરિયા. અને જો આપણું કામ સાણ ઉપાડવાનું હવે ચાલુ થઈ ગયું હ. સોણ ઉપાડીને આપણે એક નવા કોમે જવાનું હોય. તમે તો કરતા જ છો મને ખબર, પણ અમારા માટે નવું એટલે અમે જવાના છીએ ત્યાં. મિત્રો આપણે આવી ગયા ખેતરોમાં. ચમકો આ રહ્યું ખેતર. હવે આપણે સાફ કરવાનું. ખેતર વાય તો નહીં કીધું, પણ આપણે ઈચ્છાથી એટલે લેવા આવી ગયા 2 નંબર. હું ચારો લઈને આવ્યો હતો મિત્રો, અને આ જો પાણી પીવા ના આવ્યા, સીધા પેંગણ ચારની રાહ જો અમને. જો હવે મારા અમને શું કહેવું લા, એટલે એ થોડું પાણી પીવાલા તો મજા આવે કોઈ ખાવાની. ના કે શું મજા આવે ભાઈ, શું કહેવું? હું એ થોડું પાણી પી લઉં. હેડો આ તો ના પીવો કોઈ નહીં. આપણે મિત્રો હું ખાઈ બઈને આવી ગયો તો વાડે. હવે બાહો ગાય દોડી જુઓ, કારણ કે આપણે ખાધું એટલે અમને ખવડાવવું પડે. જો કેવું લાગે? મસ્ત લાગે ને યાર. એક બચ્ચી કલર હતા લેવડો ત્યાં ખવડાવીએ ખાવાનું. હું મારા કાકાના ત્યાં આવી ગયો, અને આ જોવો યાર મારા વાયરાના કારણે દરવાજો વખી જાય. જો મારે અમને લાથે જતા રહી. અમારે તો રેલા અંદર જાતા જ નહીં. એ હેડો કે લ્યા એ તપુડાઓ હેડો હેડો ને લેવડો ત્યાં ભાઈઓ ખોણ પણ ભરી ભાઈ આગળ મળીએ જીવતા રહ્યા. તો હેડો આપણે ભાઈઓ ગાય માટે ખાણ કાઢી લીધું છે. હવે બેણા અને કેન બધું પણ તૈયાર કરી દીધું છે, કેમ કે ગાયનું દૂધ કાઢવાનું છે. એટલે હવે આપણે તો બીજું તો કશું હાલ કામ નથી વધ્યું. નવરા બેઠા છીએ, વિડીયો એડિટ કરશું ને સામેથી આવશે અમારી ગાયો થોડી જ વારમાં. આપણું બધું જ કામ પતી ગયું મિત્રો. અને જો આ નાના ટાબર ત્યાંથી બાથવા માંડ્યો. આ મોટો તો એનું કરવા એટલે મા બાપને ઝઘડા કરવાના બીજું કોઈ લે. એટલે કોઈ સમજાવો લે, અમને કોઈ સમજાવો લે, કોઈ સમજાવો. આપણે મિત્રો દૂધ લઈને હવે આવી ગયા અમારા ઘરે. આ જો અમારું છેલ્લું ઘર અમને ખૂણામાં કાઢી દીધા બધાએ. હું વાળે જવા માટે નીકળી ગયો હતો. ને આ જો અત્યારે અમારા ગુગા મહારાજનું મંદિર કેટલું મસ્ત દેખાય છે રાતનું. મિત્રો હું આવી ગયો મારી ગાયો જોડો. જોઈ શકો તમે, આજ તો ભગવાનની દયાથી લાઈટ જ બંધ થઈ ગઈ. અંધારું થઈ ગયું. મારે શું કરવાનું કોઈ યાર? તમે બુડો કોઈ કહેતા નહીં યાર. મોણા હોકમાં દારી હોય યાર. હું બુડો કોક તો કોઈ યાર કોમેન્ટ તો કરવાનું રાખો. લડો મળીએ તાણે એક કાલ નયા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. જય માતાજી, જય રામાપીર.